એક સમય પોરબંદરનું નામ જુદી જુદી ગેંગોના લીધે બદનામ હતું. હવે આવી પરિસ્થિતિ ફરી ઉત્પન્ન ન થાય ત્યારે પોલીસ સક્રિય બની છે. ઓડદર ગામે રહેતા માતાભારે છેલાણા ગેંગના સભ્યો દ્વારા 2 થી લઈને 18 જેવા ગુનાઓ આચરીને ખૂનની કોશિશ, ખંડણી, રાયોટિંગ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ આચરવામાં આવી હોવાથી જિલ્લા પોલીસ વડાએ ગાંધીભૂમિમાં ગુંડાઓનું સ્વચ્છતા અભિયાન હાથ ધરીને છેલાણા ગેંગના લીડર અને તેના 9 સાગરીત મળી કુલ 10 શખ્સો સામે ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. પોરબંદર જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારની આ કાયદા હેઠળ કાર્યવાહી થવાનું એસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કર્યું હતું. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને એવી માહિતી જાહેર કરી હતી કે ઓડદર ગામે જુદા જુદા અનેક ગુનાઓમાં સંડોવાયેલ રમેશ ભીખા છેલાણા અને તેની ગેંગના સભ્યો સામે 2 થી લઈને 18 ગુનાઓ નોંધાયા છે. તેથી આ છેલાડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટે જૂનાગઢ રેન્જના ડીઆઈજીને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરખાસ્ત મોકલી હતી. આ દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી દેવાતા પોરબંદરની કોર્ટમાં ગેંગ લીડર રમેશ છેલાણા અને તેના 9 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ કોર્ટમાં કેસ દાખલ થયાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર કેસની તપાસ હવે સીટીડીવાય એસપી કરશે. ઓડદરની છેલાણા ગેંગના લીડર રમેશ છેલાણા સામે 9 જેટલા ગુનાઓ નોંધાયા છે, તો કોના રાણા છેલાણા અને 18 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું એસપીએ જાહેર કર્યું છે. આરોપીને પોરબંદર પોલીસ અને રાજ્યમાંથી પકડીને લાવી હતી અને હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 307, 452, 143, 147, 148, 149, 323, 504, 506 તથા આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) એ તથા જીપી એક્ટ કલમ 135 મુજબ રમેશ ભીખાભાઈ છેલાણા, કાના રાણાભાઈ છેલાણા, રામા ઉર્ફે આલા બધાભાઈ છેલાણા, ભાવેશ ઉર્ફે ભાયા બાધાભાઈ છેલાણા રહે તમામ ઓડદર ગામ રબારીકેડા મોમાઈ માતાના મઢ પાસે રહે છે. આ તમામ સામે કાર્યવાહી ગુજસીટોક હેઠળ થઈ છે. પોલીસ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અન્ય 6 શખ્સો કોણ છે તેના નામ જાહેર કરવામાં આવ્યા નથી. તેઓના નામ જાહેર થશે તો ભાગી જશે તેવી આશંકા દર્શાવીને પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર કરવામાં આવ્યા નથી. પોરબંદર જિલ્લામાં આજે આપણે ગુજસીટોક કાયદા હેઠળનો પહેલો કેસ રજીસ્ટર કરેલો છે. આ કેસ છેલાણા ગેંગની સામે કરવામાં આવેલ. છેલાણા ગેંગની અંદર રમેશ છેલાણા અને અન્ય બીજા 9 સભ્યો, આમ કુલ 10 સભ્યો મળી અને આ ગેંગની અંદર અલગ અલગ ગુનાઓ આચરતા હતા. આ ગેંગના સભ્યો વિરુદ્ધમાં 2 ગુનાથી લઈ અને 18 ગુનાઓ નોંધાયેલા છે કેટલાક સભ્યો સામે. આ ગેંગ છે પોરબંદર જિલ્લાની અંદર ઘણા સમયથી ગુનાઓ આચરતી હતી, જેમાં ખૂનના ગુના, ખૂનની કોશિશ, રાયોટિંગ, આર્મ્સ એક્ટ, ધાક ધમકીથી ખંડણી માગવી, આમ અનેક પ્રકારના ગુનાઓ આ ગેંગની સામે દાખલ થયેલા હતા. છેલ્લે ટ્રિગરિંગ ઓફેન્સ તરીકે હાર્બર મરીન પોલીસ સ્ટેશનની અંદર એક 307 રાયોટિંગ અને આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયેલો. આ ગુનાની તપાસ અમારા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ કાંબરિયા ચલાવી રહેલા હતા. આ તપાસ દરમિયાનમાં આ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવેલું, જેના અનુસંધાને એલસીબી દ્વારા એક દરખાસ્ત તૈયાર કરી અને જૂનાગઢ રેન્જના માનનીય ડીઆઈજી સાહેબ તરફ દરખાસ્ત મોકલવામાં આવેલી. માનનીય ડીઆઈજી સાહેબ દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ કરી અને આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની અમને મંજૂરી મળેલી, જેના અનુસંધાને આજરોજ પોરબંદરની કોર્ટની અંદર આ ગેંગના તમામ સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનો કેસ દાખલ કરવામાં આવેલો, જેમાં અમે ગુજસીટોક કાયદાની કલમ 3(1)(2), 3(2) અને 3(4) હેઠળ ગુજસીટોકની કલમો દાખલ કરવાનો જે રિપોર્ટ રજૂ કરેલ, જેને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે, જેથી ધોરણસર ગુજસીટોક હેઠળનો કેસ દાખલ કરી અને આ ગુનાની તપાસ છે સીટીડીવાય એસપી પોરબંદરને સુપ્રત કરવામાં આવેલી છે અને સીટીડીવાય એસપી દ્વારા આ ગુનાની ગુજસીટોક હેઠળની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ છેલાણા ગેંગના રમેશ છેલાણા અને અન્ય 9 સભ્યો વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં હાલમાં 4 આરોપીઓની ધરપકડ આ ગુના હેઠળ કરવામાં આવેલ છે. અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ ટૂંક સમયની અંદર છે એ એરેસ્ટની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, પોરબંદર જનાદેશ ન્યૂઝ.